સિક્કો વાગેલો ભાઈ સરકાર ગણતો મળે માતા મારી બોલે જજ વકીલ દેવીએ પોંભળે। तो नमस्कार दोस्तों, स्वागत है आपनु टेक्निकल ठाकुर यूट्यूब चैनल ની અંદર। तो दोस्तों આજના વિડિયોમાં આપણે તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે અત્યારે લેટેસ્ટ ચાલે છે। પાંદડાની અંદર નામ હોય, માની લો આપણે તો કુળદેવનું નામ શીખવાડવાના છીએ, પણ તમે તમારું નામ છે, તમારા કોઈ ફ્રેન્ડનું નામ છે અથવા તો કિંગ છે, તમે જે ઈચ્છા હોય તે તમે લખી શકો છો અને આવી રીતે જે લાઈટ લબાજબ થાય એવું સ્ટેટસ તમે આસાનીથી બનાવી શકો છો। તો તેના માટે તમારે 3 એપ્લિકેશનની જરૂર પડે છે, પિક્સેલ લેબ, કાઇનમાસ્ટર અને યુનિકોડ પેડ। તો 3 એપ્લિકેશન તમને ડાઉનલોડ કરી લેજો, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું 3 એપ્લિકેશનની। અને ચલો આપણે સૌ પહેલા તો જઈએ પિક્સેલ લેબની અંદર અને આપણે તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ। પણ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो दोस्तों जो આપણે સ્ક્રીન ઉપર આવી ગયા પછી તમારે જો પિક્સેલ લેબ ઓપન કરવાનું, પછી જો અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાનું, અહીંયાથી યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું। અહીંયાથી તમારે જો આપણે જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું આ રીતે વ્હાઇટ કલરની છે, તમારે લઈ લેવાની છે। પછી તમારે જો અહીંયાથી જો આ રીતે ક્લિક કરેલું છે એટલે અમારે વ્હાઇટ કલરની આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી જો તમારે જે ચામુંડા લખ્યું હતું ને એ તમારે અહીંયા લખેલું લઈ લેવું પડશે, એટલે કે તમારે લખી લેવાનું છે, સિમ્પલ એમ વસ્તુ। જો અહીંયાથી તમારે જો આ યુનિકોડ પેડ એપ્લિકેશન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, પ્લે સ્ટોરમાંથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું। પછી તમારે અહીંયા લખી લેવાનું છે ચામુંડા। ચલો આપણે જલ્દીથી લખી લઈએ છીએ। જો તમે આ રીતે લખી લો ચામુંડા, પછી તમારે જો અહીંયા કોપી કરી લેવાનું, પછી તમારે અહીંયા જઈ અને અહીંયા પેસ્ટ કરી લેવાનું। જો આને અહીંયા પેસ્ટ કરી લેવાનું એન્ડ તમે જોઈ લો, પહેલાં આપણે લખી લઈએ બંને, અહીંયા પેસ્ટ કરી લેવાનું આ રીતે। જો આ રીતે પેસ્ટ કરી લેવાનું। પછી તમારે શું કરવાનું છે, અહીંયા આવી જવાનું છે એન્ડ અહીંયા જો કલર્સ ઉપર અહીંયાથી તમારે બ્લેક કલરનો કલર કરી લેવાનો છે। જો હવે તમારે અહીંયાથી અહીંયા આવી જવાનું છે યુનિકોડ પેડની અંદર અને હવે તમારે અહીંયાથી લખી લેવાનું છે મારી કુળદેવી। જો આપણે મારી કુળદેવી અહીંયા લખી લીધું છે, હવે તમારે શું કરવાનું છે, આને પણ અહીંયાથી કોપી કરી લેવાનું છે એન્ડ અહીંયાથી તમારે જો અહીંયા આવી જવાનું છે એન્ડ અહીંયા જો આ રીતે એન્ડ અહીંયા તમારે જો આને ડબલ કોપી કરી અને અહીંયાથી જો આ રીતે લઈ લેવાનું છે એન્ડ આને નીકાળી આને અહીંયા પેસ્ટ કરી લેવાનું છે, જે તમે બી લખ્યું મારી કુળદેવી આને। જો આ બંને કોડ વર્ડમાં આ રીતે આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી આની ઉપર ક્લિક કરો તો અમારે તો અહીંયા આ રીતે આવવા દેવાનું છે, અહીંયા ફોન્ટની અંદર અને આ ફોન્ટ તમારે લઈ લેવાનો છે। તમને એડ કરતા ના ફાવતા હોય તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો મળી જશે, તમારે ફોન્ટ કઈ રીતે એડ કરવાનું અને ડિસ્ક્રિપ્શનમાં તમને આ બંને ફોન્ટ મળી જશે। જો આ રીતે ક્લિક કરો એટલે આ રીતે આવી જશે। પછી તમે બીજું રહ્યું એને પણ તમારે અહીંયાથી આ રીતે ફોન્ટમાં જઈ અને અહીંયાથી ફોન્ટ બદલી લેવાનું છે। આ તમારે જોડે બીજા ફોન્ટ હોય તો સૌથી સારું। જો આ રીતે ચામુંડા આવી ગયું તો પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી ન્યૂ ટેક્સ્ટ લઈ લેવાનું છે, ન્યૂ ટેક્સ્ટ લઈ લેવાનો। પછી તમારે શું કરવાનું છે, આને હટાવી અને તમારે કેપિટલની અંદર એફ લખવાનો છે। જો એફ લખવાનો છે આ રીતે કેપિટલની અંદર, અહીંયા ઓકે કરવાનું છે અને અહીંયાથી આ એફ છે ને, અને સોરી નાનો થઈ ગયો, કેમ એમ થાય છે, જો અહીંયાથી તમારે આને તો ડિલીટ કરી દો, ના થાય તો મોટો। જો આ રીતે પહેલેથી જ આપણે મોટો કરી લેવાનો, જો આ રીતે મોટો કરી લેવાનો। પછી અહીંયાથી તમારે કેપિટલમાં એફ લખી લેવાનો, કારણ કે શું અમુક તને આવી પ્રોબ્લેમ થાય છે, નાનો અક્ષર થઈ જાય છે। જો આ રીતે તમારે લખી લેવાનું છે એન્ડ પછી તમારે એવું લાગે ને તો જો આ રીતે થોડો કોરેવાઈ ગયો હોય તો તમારે અહીંયા આવવા દેવાનું છે એન્ડ અહીંયાથી તમારે આટલે વચ્ચે લાવી દેવાનું છે। જો આ રીતે વચ્ચે લાવી દેવાનો। પછી તમારી રીતે તમારે અહીંયા નીચે એડજસ્ટ કરીને એટલું તમારી રીતે તમારે લાવી દેવાનું આ રીતે। જો અહીંયા ઓકે કરી લેવાનું, અહીંયા જવા દેવાનું છે તમારે ફોન્ટની અંદર આ રીતે ફોન્ટમાં, અને જો જે પાંદડાવાળો છે ને આ ફોન્ટ એ તમારે લઈ લેવાનો છે। જો આ રીતે તમે ફોન્ટ લઈ લો, પછી આને તમારે થોડોક આ રીતે મોટો કરો તો મોટો, આ રીતે તમારે પછી અહીંયાથી આ રીતે ફેરવી લેવાનો। જો આ રીતે તમારે ફેરવી લેવાનું છે, જો કંઈક આ રીતે। પછી તમારે આનો આ જ જો આપણે હતું ને આનો આ જ તમારે કોપી કરી લેવાનું છે અહીંયાથી। જો આ રીતે કોપી કરી લેવાનું, આને પણ અહીંયાથી રોટેડ આ રીતે કરી લેવાનું। જો આ રીતે છે એ અહીંયાથી આપણે ફેરવી લઈ, જો આ રીતે ફેરવી લેવાનું છે એન્ડ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આટલે સેટ કરી લેવાનું, તમારે રીતે સેટ કરવું હોય એટલું। આપણે જલ્દી એડજસ્ટ કરી લઈએ છીએ। એક કામ કરો, આપણે નથી એડજસ્ટ કરતા, કારણ કે શું તમને ઓનલી શીખવાડવા માટે કરીએ છીએ એટલા માટે, નહીં તો પછી શું વિડીયો લાંબુ થઈ જશે, એ તો તમે સમજી જ ગયા છો જો કહેવા માગું તે। પછી આ તમારે જે મારી કુળદેવી લખેલું છે થોડુંક નાનું કરી લેવાનું અહીંયાથી, જો આ રીતે આટલું કરી લેવાનું એન્ડ તમારે શું કરવાનું છે, ન્યૂ ટેક્સ્ટ લઈ લેવાનો અને અહીંયાથી જો આ રીતે ક્લિક કરી ડબલ ટેપ અને અહીંયા તમારે લખવાનો છે કે। જો આ રીતે કે લખવાનો છે। જો આ રીતે કે લખવાનો, થોડોક મોટો કરી લેવાનો એવું લાગે તો તમને, અને પછી આને જો અહીંયાથી પકડીને થોડુંક આની અંદર, હા ઓકે। જો આ રીતે પછી તમારે અહીંયા ફોન્ટની અંદર આવી જવાનું, ફોન્ટની અંદર આવવા દઈ અને તમારે હાથોની આ રીતે ફોન્ટ પસંદ કરી લેવાનો। જો કંઈક આ પ્રમાણેનું ફૂલડું આવી જશે। પછી તમારે અહીંયા એડજસ્ટ કરવું હોય એટલું તમારે રીતે તમે એડજસ્ટ કરી શકો છો। ચલો આપણે અહીંયાથી એડજસ્ટ કરી લઈએ ઓકે। હજુ થોડુંક એડજસ્ટ ના થયું હોય તો આપણે હજુ પણ થોડુંક અહીંયાથી થોડુંક આ રીતે ખસાઈ લઈએ।
જો આ રીતે ઓકે, જો આ રીતે આટલું તમારે રાખી લેવાનું છે. આ તો હું તમને જસ્ટ બતાવવા માટે કહું છું, બાકી તમારે તો તમે આ મેં બનાવ્યું એના કરતાં પણ તમે સારું બનાવી શકો છો. પછી તમારે શું કરવાનું છે, આટલું થઈ જાય ને પછી જો અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયાથી જો સેવ ઇમેજ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે શેર કરી લેવાનું છે. મેં જો અહીંયા ક્લિક કરવાનું છે, મેં સેવ કરેલી છે એટલા માટે હું સેવ નથી કરતો, તમને ડાયરેક્ટ બીજી ઇમેજ બતાવું તો પણ ચલો ના બતાવી દો. હાલો અહીંયા જો આ રીતે સેવ કરી લેવાની, થઈ ગઈ સેવ. જો આને સેવ કરે પછી તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે જો આની ઉપર. પછી તમારે જો કલર ઉપર ક્લિક કરે અહીંયાથી કાળો કલર કરી લેવાનો છે આ રીતે. જો કાળો કલર કરી લીધો, હવે તમારે જો આ ફૂલડા ઉપર ક્લિક કરવાનું અને તમારે એ ઉપર ક્લિક કરવાનું. પછી તમારે જો આ કલરની અંદર આવી જવાનું, આ લીલો કલર કરી દેવાનો, થઈ ગયો લીલો કલર. જો પછી આ ફૂલડા ઉપર ક્લિક કરવાનું, અહીંયા ફરીથી કલર ઉપર આવી જવાનું, આ રીતે સ્ક્રોલ ડાઉન કરી આને પણ આ રીતે લીલો કરી દેવાનો. જો આ ફૂલડા ઉપર ક્લિક કરવાનું, અહીંયા પણ આને કલર ઉપર આવી જવાનું અને આને પણ લીલો કરી લેવાનો. પછી જુઓ તમારે લખેલું એની ક્લિક કરવાનું, અહીંયા કલરની અંદર આવી જવાનું, આને વ્હાઇટ કરી લેવાનો. પછી જો આ લખેલું એને તમારે આ રીતે કરવાનું. પછી અહીંયા જો આ રીતે કલરની અંદર આવી જવાનું, આને વ્હાઇટ કરી લેવાનો. જો આ પ્રમાણે કંઈક થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, આને અહીંયાથી સેવ કરી લેવાનો. જો થઈ ગયું સેવ. હવે તમારું અહીંયા પછીનું કામ તમારે કાઇનમાસ્ટરની અંદર છે. ચલો આપણે કાઇનમાસ્ટરની અંદર જઈએ અને તમને બતાવીએ. જો કાઇનમાસ્ટર આપણે ઓપન કરીએ છીએ, જો થોડુંક ઓપન થવામાં વાર લાગે છે. જો ઓપન થઈ જાય પછી તમારે શું કરવાનું છે, જો આ ગોળ રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું, અહીંયાથી જો 9.16નો રેશિયો લઈ લેવાનો. પછી તમારે જો સેટિંગ ઉપર ક્લિક કરવાનું, અહીંયા એડિટિંગ ઉપર અને અહીંયાથી જો આ રીતે સિચ્યુએશન આની છે ને હાવ ઝીરોની આ બાજુ લાવી દેવાની. જો તમે જોઈ લેજો, આ છે ને અહીંયાથી લાવી દેવાની. પછી અહીંયા ઓકે કરી લેવાનું. જો તમે જે આ એક્સપોર્ટ કર્યા ને બ્લેક અને વ્હાઇટ કલરના, એ તમારે લઈ લેવાનું છે. જો સૌ પહેલું આપણે કાળા કલરનું, વ્હાઇટ કાળું, વ્હાઇટ કાળું, વ્હાઇટ કાળું, વ્હાઇટ, આ રીતે તમારે જો તમારી રીતે તમારે જેટલા લેવા એટલા લઈ લેવાના. ચાલો આપણે જલ્દી જલ્દી લઈ લઈએ છીએ થોડાક. જો આ રીતે લઈ લેવાના. આ તો હું ખાલી એક્ઝામ્પલ માટે આટલું જ રાખ્યું છે, બાકી તમારે તમારે જેવડું સ્ટેટસ કરવું એવડું કરી દેજો. પછી તમારે શું કરવાનું છે, લેયર ઉપર ક્લિક કરવાનું, મીડિયા ઉપર ક્લિક કરવાનું અને અહીંયાથી તમારે આ એક ઇફેક્ટ લેવો પડશે. આ ઇફેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. જો આ રીતે પછી તમારે આને ફૂલ સ્ક્રીન કરી દેવાનું. પછી નીચે આવી જવાનું, જો આ રીતે બ્લેન્ડિંગની અંદર આને કરી દેવાનું છે સ્ક્રીન. હવે તમારે શું કરવાનું છે, જો લેયર ઉપર ક્લિક કરવાનું, મીડિયા ઉપર ક્લિક કરવાનું, અહીંયાથી તમારે બોર્ડર લઈ લેવાની છે. બોર્ડર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમારે આ રીતે ફૂલ સ્ક્રીન કરી દેવાની. જો આ રીતે આની લેન્થ પણ આ રીતે વધારી લેવાની અને પછી તમારે જો આપણે પ્લે કરીને આને બતાવી દઈએ છીએ, ખાલી તમે જોઈ લો. જો આ રીતે થઈ ગયું. હવે તમારે તો જો અહીંયાથી તમારે જે સોંગ રાખવું હોય તમે રાખી શકો છો. ઓડિયો આપણે જે યુઝ કર્યો એ ઓડિયો આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, કોઈ જ વાંધો નથી. બાકી તમારી રીતે તમે જે ઓડિયો યુઝ કરો એ કરી શકો છો. અહીંયાથી ઓડિયો લઈને આપણે ડિસ્ક્રિપ્શનમાં ઓડિયો પણ તમને આપી દઈશું. પછી તમારે જો અહીંયાથી 1080ની ક્લિયરિટીમાં એક્સપોર્ટ કરી લેવાનું છે, અહીંયા એક્સપોર્ટ ઉપર. તો દોસ્તો તમે જોયું, એકદમ આસાન છે આવું સ્ટેટસ બનાવવાનું. તમે આસાનીથી આવું સ્ટેટસ બનાવી શકો છો. તમને ખબર ના પડી હોય તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ કરી શકો છો અને ફોન્ટની ફાઇલ નીચે છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને કોઈ પણ મટીરિયલ ડાઉનલોડ ના થાય તો પણ તમે ઇન્સ્ટામાં કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત.